નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક। રાજ્યની અંદર છેલ્લા 24 કલાકથી કેટલાય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એક સિસ્ટમ બની છે જેની અસર અત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે થતી જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના સુરતથી લઈને છેક દમણ અને દાદરાનગર હવેલી સુધી અને વાપી સુધી આની અસર જોવા મળી રહી છે। સૌથી વધુ નવસારી અને વલસાડમાં વરસાદ નોંધાયો છે। 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ગઈકાલે પણ સારો વરસાદ પડ્યો હતો, જ્યારે આજે ધોધમાર વરસાદ પડતા કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે। એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। આ સિસ્ટમ ગુજરાતની અંદર હવે વરસાદ ધૂમ મચાવવાની છે। હવે તમને અહીંયા નકશાની અંદર જે સિસ્ટમની સક્રિયતા છે એ બતાવવા જઈ રહ્યો છું। પહેલા તમે જુઓ કે ગુજરાત નજીક આ સિસ્ટમ છે અને એક અહીંયા દક્ષિણ ગુજરાતમાં છે। હવે આપણે માત્ર ગુજરાતની વાત કરી લઈએ। ગુજરાતની અંદર જોઈએ, આપણે ગુજરાતના નકશા ઉપર મેપ કરીને જોઈ લઈએ। પહેલા એકવાર જુઓ તમે, અડધું ગુજરાત અત્યારે વરસાદની માહોલમાં છે, પણ કચ્છમાં કોઈ જાતની સિસ્ટમની અસર નથી। સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છે। બાકી તમે જુઓ, અમદાવાદ, વડોદરા, ઉત્તર ગુજરાત આખું લઈ લ્યો તમે, ઉત્તર ગુજરાતમાં ક્યાંય વરસાદ નહોતો। ઉત્તર ગુજરાત આખું વરસાદી માહોલથી ઢંકાયેલું છે। સૌરાષ્ટ્રમાં અત્યારે શાંતિ છે। કચ્છની અંદર વરસાદ થવો જોઈએ ભાઈ, કારણ કે ત્યાંના ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। ભલે થોડો ઘણો પણ વરસાદ થાય વાવણી લાયક, તો ખેડૂતોને વાવણી થતી જોવા મળે અને ખેડૂતો થોડા રાજી થાય। બાકી તમે જુઓ કે આ જે રેડ કલર તમને અહીંયા દેખાઈ રહ્યું છે, આ રેડ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે। એટલે કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અત્યારે। જે આ સિસ્ટમ છે, આ સિસ્ટમની સક્રિયતા ખૂબ વધતી જોવા મળી રહી છે। હવે તમને અહીંયા જે છે તે અહીંયા તમને દેખાઈ રહ્યું છે। આપણે 22 તારીખ પહેલેથી જોઈએ, આજે વહેલી સવારથી કેવો માહોલ છે। આજની તારીખથી આજે વહેલી સવારથી તમે જુઓ કે આજે લગભગ બધી જગ્યાએ છે ને કેવો માહોલ છે। જુઓ, અત્યારની સ્થિતિ પ્રમાણે આ માહોલ છે। આપણે જે હમણાં તમને બતાવ્યું એ સાંજ સુધીનો માહોલ, એટલે કે આવતીકાલ પણ થઈ જાય 12 વાગ્યા પછીનો માહોલ હતો, પણ અત્યારે જે પ્રમાણે માહોલ છે એ રીતે તમે જુઓ તો ગુજરાતભરની અંદર કોઈ વરસાદી અત્યારે સિસ્ટમ નથી એક્ટિવ થઈ, પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદો થઈ રહ્યા છે। પણ જેમ જેમ સમય આગળ આવશે, આ જુઓ તમને બપોરે 3, 4, 5, 6, 7 વાગ્યા આસપાસનો માહોલ બતાવું। આ 7 વાગ્યા, આ 9 વાગ્યાનો માહોલ છે। 9 વાગે ધીમે ધીમે સિસ્ટમ અહીંયાથી ગાયબ થઈ છે ને ફરી એકવાર બની અને પાછી ફરશે। જુઓ તમે, રાત્રિના 11 વાગ્યા, રાત્રિના 11 વાગે જો એક સિસ્ટમ બની, કેટલા વાગે? આ 1:30 વાગ્યા આસપાસ એક સિસ્ટમ અહીંયા સક્રિય થાય છે। ક્યાં? તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વચ્ચે એક સિસ્ટમ આ બને છે। જુઓ તમે અહીંયા આ સિસ્ટમ છે ને એ આખા ગુજરાતને ધમરોડી નાખશે ભાઈ। 2 વાગે સિસ્ટમ બની છે। હવે રાત્રિના સમય 2 વાગે બને છે, તો વહેલી સવાર સુધીમાં કેવડી મોટી થાય જોઈએ આપણે પણ। જુઓ તમે, 4 વાગ્યા, આ 6 વાગ્યા, આ 7, 8 અને 9, 10। જુઓ તમે, આ સવારે આવતીકાલે સવારે આ જ સમય હશે। આવતીકાલે સવારે આ જ સમય હશે જ્યાં અમદાવાદની અંદર ધોધમાર વરસાદ વરસતો હશે। અત્યારે કાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ, ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ, મધ્ય ગુજરાતમાં સારો વરસાદ, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ, કચ્છમાં હવે ધીમે ધીમે આની અસર થશે। વાદળાઓ ધીમે ધીમે જે છે તે કચ્છ તરફ આગળ વધશે। આવતીકાલે પણ કેવો માહોલ રહે જુઓ તમે, આ રાત બપોરે 1 વાગ્યાનો સમય છે, આ 5 વાગ્યાનો સમય થઈ ગયો, 7 વાગી ગયા। 7 વાગ્યા સુધીમાં એ સિસ્ટમ વધુ મજબૂત બનશે। આવતીકાલે સાંજે એ સિસ્ટમ વધુ મજબૂત બનશે। હવામાન વિભાગ છે એમણે પણ કહ્યું હતું કે તારીખ 22 થી લઈ અને 25 થી 26 તારીખ સુધી ગુજરાતની અંદર આ સિસ્ટમ વધુ સક્રિય રહેશે। કેટલા વાગ્યા સુધીની આ જુઓ તમે, જેમ જેમ આગળ વધશે। આ ગઈકાલે રાત્રિનો સમય 12, 1, 2, 3 અને 4 વાગ્યા આસપાસ, એટલે કે આવતીકાલે સાંજ સુધીમાં આખી સિસ્ટમ જે છે તે ગુજરાત પર આવી જશે અને ગુજરાતને ધમરોડી નાખશે। પરમ દિવસની વહેલી સવાર થશે ત્યાં આખી સિસ્ટમ ગુજરાતને ધમરોડતી હશે। જુઓ તમે, આપણે ધીમે ધીમે આગળ જઈએ। જો તમે અહીંયા સુધી પહોંચી ગયા છે વાદળાઓ, એટલે કે કચ્છ સુધી પહોંચી ચૂક્યું છે ચોમાસું અને ત્યાં સારો એવો વરસાદ અહીંયા થતો જોવા મળશે। ઉપર ભાગમાંથી પણ ભારે વરસાદ આવશે। આ સિસ્ટમ આખી ફરશે, ફરતી 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 ગુજરાત તરફ આવશે અને ફરી એકવાર ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ લાવશે। એટલે કે આ જે સિસ્ટમ છે, આ જે સિસ્ટમ બની છે એ ગુજરાતની અંદર આવે છે, તો પછી
સ્વાભાવિકપણે કે જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ સારો વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે. તમારી આસપાસ કેવું વાતાવરણ છે, વરસાદ છે કે કેમ, અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા અને આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.